રાજ્યમાં 6 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે। ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આજે કેરળમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે। આ સાથે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની સ્થિતિ છે। વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે। તો નર્મદા, તાપી, સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। આ સાથે નવસારી, ડાંગ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદની સ્થિતિ છે। તો આ સાથે બુધવારે રાજ્યના 11 જેટલા જિલ્લાઓ છે કે જ્યાં કરા સાથે વરસાદ વરસ્યો હતો। तो 4 से लेकर 9 जून तक इसमें इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और सौराष्ट्र कच्छ में अगले 5 दिन इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और अगले 3 दिन थंडरस्टॉर्म मेघ गर्जना उसके साथ लाइटनिंग का संभावना रहेगा। जो पवन का स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा।